हेलो फ्रेंड्स, तो आज આપણે બનાવવાના છીએ દાળ પકવાન। તો દાળ પકવાન બનાવવા માટે મેં ચણાની દાળ લીધી છે અને મોગરની દાળ લીધી છે। ચણાની દાળ અને મોગરની દાળને મિક્સમાં મેં કલાક પહેલાં પલાળી લીધી છે। તો હવે તેને બાફી લઈએ। તો હવે તેમાં મસાલા કરી લઈશું। તો હળદર પાવડર, મીઠું, થોડુંક લાલ મરચું પાવડર, તેની સાથે થોડું પાણી એડ કરી અને બાફી લઈશું। પકવાન માટે લોટ બાંધી લઈશું। મેં મેદો લીધો છે। મેદામાં અજમો એડ કરીશું, થોડુંક જીરું એડ કરીશું, સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું, 1 ચમચી તેલ એડ કરીશું। તો લોટને હવે મિક્સ કરી લઈશું। તો લોટ મિક્સ થઈ ગયો છે, તો હવે તેમાં થોડું પાણી એડ કરી અને લોટ બાંધી લઈશું। તો લોટ બંધાઈ અને તૈયાર છે। તો હવે તેને 10 મિનિટ સુધી રેસ્ટ આપી દઈશું। તો હવે ફ્રેન્ડ્સ જોઈ શકો છો, દાળ એકદમ બફાઈ અને તૈયાર છે। દાળ પકવાન માટે આપણે દાળ આ રીતે જ બફવાની છે। તો દાળને થોડી ક્રશ કરી લઈશું। તો ફ્રેન્ડ્સ જોઈ શકો છો, મેં દાળ ક્રશ કરી છે તો પણ એકદમ જાડી જ છે। જો વધારે દાળ ક્રશ કરશો તો એકદમ પતળી થઈ જશે। આપણે પતળી દાળ નથી કરવાની, તેને એકદમ દાણાવાળી જ રાખવાની છે। દાળમાં વઘાર કરી લઈએ। તો વઘાર માટે તેલ ગરમ મૂક્યું છે। તેલમાં હવે રાઈ જીરું એડ કરીશું। રાઈ જીરું સહેજ ગરમ થઈ જાય પછી તેમાં આપણે તો હવે તેમાં હિંગ નાખીશું। તેમાં લીલા મરચાં અને આદુની પેસ્ટ નાખીશું। સાથે સાથે તેમાં ડુંગળી ઝીણી સુધારેલી છે તે પણ એડ કરીશું। એમાં થોડું સ્વાદ અનુસાર મીઠું પણ એડ કરીશું, જેથી કરીને ડુંગળી અને મરચાં સરસ ચડી જાય। તો ડુંગળી ચડી ગઈ છે, તો હવે તેમાં મસાલા કરી લઈશું। તો લાલ મરચું પાવડર, હળદર પાવડર, ગરમ મસાલો, ધાણા જીરું પાવડર, તો બધો મસાલો નખાઈ ગયો છે। બધો મસાલો નાખી લીધો છે। હવે તેને મિક્સ કરી લઈએ। મિક્સ કરી અને 2 થી 1 મિનિટ સુધી ચડવા દઈએ। તો મસાલો ચડી ગયો છે, તો હવે તેને દાળમાં નાખી લઈએ। તેને પણ સરસ મિક્સ કરી લઈએ। તો ફ્રેન્ડ્સ જોઈ શકો છો, દાળ પકવાન માટે જે દાળ બનાવી છે તે દાળ એકદમ તૈયાર છે। તો હવે તેમાં ઉપરથી કોથમીર નાખી લઈશું। તો લોટ પણ આપણો એકદમ ફૂલી અને સરસ તૈયાર થઈ ગયો છે। તો હવે તેમાંથી આપણે નાની નાની લોહી તોડી લઈએ, જે પૂરી કરતાં થોડીક મોટી રાખવાની છે। તો લોહી બનાવી અને આપણે વણી લેવાની છે। તો હવે તેમાં કાણા કરી લઈશું, જેથી કરીને પકવાન ફૂલે નહીં અને સરસ ક્રિસ્પી તૈયાર થાય।
તો ફ્રેન્ડ્સ જોઈ શકો છો આ રીતે જ વણવાનો છે ને આ રીતે જ કાણા કરવાના છે. તો હવે બાકીના પકવાન પણ આપણે આ રીતે તૈયાર કરી લઈએ. તો પકવાન વણાઈ અને તૈયાર છે. તો હવે તેને ફ્રાય કરી લઈએ. તેલ ગરમ છે તો તેમાં ફ્રાય કરી લઈએ. તેલ ધીમું માપનું જ ગરમ રાખવાનું છે. તો ફ્રેન્ડ્સ પકવાનને આપણે ધીમા તાપે તળવાના છે. તો એકદમ સરસ ક્રિસ્પી તૈયાર થશે. જોઈ શકો છો પકવાન તળાઈ અને એકદમ સરસ રીતે તૈયાર છે. તો આવી જ રીતે ધીમા તાપે આપણે બધા જ પકવાન તળી લઈએ.